નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ। હું ઉષા ગોહિલ આપનું સ્વાગત કરું છું। મિત્રો આપ જોઈ શકો છો તે નાગરવેલના પાન છે અને આ અજમા છે। તો આજે હું કફ અને ઉધરસ માટે ઉકાળો બનાવીશ। એ ઉકાળો એટલો જબરજસ્ત છે કે મને એક જ દિવસમાં તે પીવાથી ફાયદો થઈ ગયો। તો આપણે સૌપ્રથમ એક નાનું વાસણ લીધું છે અને તેમાં થોડું પાણી લીધું છે અને તેમાં આપણે થોડા અજમા નાખશું, હળદર નાખશું અને થોડું નમક નાખશું અને આ પાનના પત્તા આપણે તેમાં નાખશું। આપણે આ પાનના નાના નાના પીસ કરી નાખ્યા છે। હવે તેને આપણે ઉકાળામાં નાખશું અને તેને થોડી વાર ઉકળવા દેશું। જે આપણે આમાં પાન અને બધું નાખ્યું હતું તે હવે સરસ ઉકળી ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે તેને ગાળી લેશું। તો અહીંયા આપણે તેને ગળણીથી ગાળી લીધું છે અને જે આ લિક્વિડ છે તે સહેજ ઠંડુ થાય પછી આપણે પી લેવાનું। આ પીવાથી 2 દિવસમાં જ ફાયદો થઈ જશે, કારણ કે મારો ખુદનો અનુભવ છે। મેં પણ કેટલી દવા કરી પણ ફેર ન પડ્યો। તો આ ઉકાળાથી એકદમ કફ મટી ગયો। તો તમે પણ આવી રીતે બનાવીને કફ શરદી માટે ઉકાળો લેજો રાતે રાતે।